બાપુ, હું એ સિંહનું બચ્ચું છું. આ તો પ્રભુનો પાડ માનું કે મને શૂરવીરતા બતાવવાનો આવો સરસ મોકો આપ્યો. માનવલખ આભલા ચમકે, પરદેશી પાણીના પીવાને તરસે, પરદેશી પાણીના પીવાને તરસે. જન્મો જન્મ દેવ લઈ જાઉં મારી હારે તારા બટને હું થોડી ગોરી હો ગોરી, ગોરી હો ગોરી. હુકમ છે. હુકમ? અને એ પણ એક કલાકાર ઉપર? અરે કલાકાર કોઈ તમારી જાગીર નથી કે જેના ઉપર તમારો હુકમ ચાલે, સમજ્યા? કુંવરીબા, કલાકાર તો લોકોનો હોય છે, એને પ્રેમથી જીતાય. એને તમારા જેવી રાજકુરીઓ કદી ખરીદી ન શકે, સમજ્યા? ગુજરાતી ફિલ્મોના ઇતિહાસમાં એવા ઘણા કલાકારો આવ્યા છે જેમને પોતાના અભિનયથી લાખો લોકોના દિલ જીતી લીધા. પરંતુ આજે આપણે જે કલાકાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેમની જિંદગી માત્ર ફિલ્મો સુધી સીમિત નહોતી. રાજસ્થાનના એક નાના ગામથી શરૂ થયેલી આ સફર, સંઘર્ષ, પરિવારની જવાબદારીઓ, પિતાથી મળેલો અભિનયનો વારસો અને પછી ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર બનવાનો અદ્ભુત પ્રવાસ. આ કહાનીમાં એવા ઘણા રહસ્યો છે જે કદાચ આજે આપણે ઘણા લોકોને ખબર નથી. એટલે વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે આપણે શરૂઆત કરી રહ્યા છીએ તેમના જીવનના એવા અધ્યાયથી જ્યાંથી તેમની આખી જિંદગી બદલાવાની છે. નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. આજે આપણે જાણીશું ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય અભિનેતા રણજીત રાજ વિશે. તેમનું મૂળ નામ રણજીત રાજસિંહ ગોવર્ધનસિંહ હતું, જ્યારે ફિલ્મ જગતમાં રણજીત રાજ તરીકે તેમનું નામ પ્રખ્યાત છે અને તેમને હુલામોનથી નામ તરીકે રાજુ તરીકે પણ બોલાવવામાં આવતા હતા. તેમનો જન્મ 24 ઓક્ટોબર 1950 ના રોજ રાજસ્થાનના જોધપુર જિલ્લાના નાનણ ગામે પોતાના મોસાળમાં થયો હતો. જો કે તેમનું મૂળ વતન મતોડા જોધપુર જિલ્લો છે. તેમના જીવનની સૌથી મોટી વાત એ હતી કે તેમને અભિનય કોઈ સંસ્થામાંથી શીખવો પડ્યો નહોતો, કારણ કે કલા તો તેમને વારસામાં જ મળી હતી. તેમના પિતા માસ્ટર ગોવર્ધન ગુજરાતી, મારવાડી અને હિન્દી નાટ્ય ક્ષેત્રના જાણીતા કલાકાર હતા. એટલે બાળપણથી જ ઘરમાં કલા અને અભિનયનું વાતાવરણ હતું. 6 ભાઈ બહેનોમાં તેઓ બીજા નંબરે હતા. અભ્યાસ માટે તેઓ મુંબઈ આવ્યા અને શેઠ આનંદીલાલ ઓદાર હાઈસ્કૂલ સાતાકુંજમાં SSC સુધી શિક્ષણ મેળવ્યું. શારીરિક દેખાવની વાત કરીએ તો તેમની ઊંચાઈ અંદાજે 171 સેન્ટીમીટર હતી. વજન લગભગ 78 કિલોગ્રામ હતો. મધ્યમ બાંધો, ઉજળો રંગ, ભૂરી માજરી આંખો અને સોનેરી વાળ. તેમને લાલ અને કેસરી રંગ ખાસ પસંદ હતા. નાનપણથી જ તેમનો સ્વભાવ ખૂબ સરળ હતો. તેમને દેખાવ કરતા વ્યક્તિત્વ વધુ ગમતું હતું અને કદાચ આ જ કારણ હતું કે આગળ જતા લાખો દર્શકો તેમના સ્વભાવના પણ ચાહક બન્યા. પરંતુ મિત્રો, આ તો માત્ર શરૂઆત હતી. હજુ સુધી તેમને ફિલ્મોમાં પગ પણ મૂક્યો નહોતો, પરંતુ નસીબ તેમના માટે કંઈક અલગ જ લખી ચૂક્યું હતું. આગળના ભાગમાં આપણે જાણીશું કે કેવી રીતે તેમના ઘરમાં અભિનયનું વાતાવરણ હતું, તેમના પરિવારના બીજા સભ્યો પણ ફિલ્મ જગત સાથે કેવી રીતે જોડાયેલા હતા અને કેવી રીતે એક નૃત્ય નાટિકાએ તેમના જીવનની દિશા જ બદલી નાખી. આ કહાની ખરેખર ખૂબ જ રસપ્રદ છે. એટલે બિલકુલ ભાગ 2 બિલકુલ જોવાનું ચૂકશો નહીં. અને હવે મળીશું ભાગ 2 ની અંદર. ત્યાર સુધી જય માતા.